ખન્ના હાઉસને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું, કારણ કે આજે 4 વર્ષ પછી તુષાર ખન્નાનો દીકરો અભ્યાસ પૂરો કરીને શહેરથી પાછો આવી રહ્યો હતો. હું ખન્ના હાઉસમાં નોકરાણી હતી. જ્યારે આયુષ ખન્ના ઘરે પહોંચ્યો ત્યારે મને આયુષ ખન્નાની સામે આવવા દીધી નહોતી. મને મારા ક્વાર્ટરમાં જ બેસાડી દેવામાં આવી હતી. મને ખબર નહોતી કે તેમનો દીકરો કોણ છે અને કેવો દેખાય છે. હું મારા 2 વર્ષના દીકરા અક્ષય સાથે મારા ક્વાર્ટરમાં જ બેસી રહી હતી. પણ બીજા દિવસે બીજી નોકરાણીએ કામ ન કર્યું તો હું કામ કરવા માટે ચાલી ગઈ અને હું મારું કામ કરી જ રહી હતી કે મારો દીકરો અક્ષય કોઈક માણસ સાથે ટકરાયો અને રડવા લાગ્યો. જેવું જ મેં પાછળ ફરીને જોયું તો તે માણસની નજર મારા ચહેરા પર થીજી ગઈ. તે પણ હેરાન રહી ગયો અને હું પણ હેરાન રહી ગઈ, કારણ કે તે બીજું કોઈ નહીં પણ મારું નામ જાહ્નવી છે. મારા માતા પિતાના ગયા પછી મારી માસીએ મને પાડી હતી અને હું એક ગામમાં રહેતી હતી, પણ હું ભણવા માટે શહેર આવી હતી અને મારી માસીએ મને એક શરત પર અહીં ભણવા મોકલી હતી કે હું પૈસા કમાઈને તેમને મોકલતી રહું. તો મેં અહીં આવતાની સાથે જ કામ શોધવાનું શરૂ કરી દીધું હતું અને મને એક ઘરમાં નોકરી મળી ગઈ હતી. આ અમીરોની જિંદગી કેટલીક અજીબ હોય છે. ન કોઈ વાતની ફિકર અને ન કોઈ ટેન્શન કે કમાવવું કેવી રીતે અને ખાવું કેવી રીતે છે. હું મારી સામે હાજર મારી ઉંમરની છોકરીઓને જોતા મારી કિસ્મત પર અફસોસ કરી રહી હતી. જ્યારે પાછળથી આવતી રિયાએ મને હાથથી પકડીને હલાવી અને કહ્યું, મેડમ ક્યાં ખોવાઈ ગયા છો? સાહેબ કહી રહ્યા છે કે બધાને ડિનર સર્વ કરો. આજે રમેશ કપૂરના દીકરા રોહિત કપૂરે પોતાના ઘરે પોતાના મિત્રોની પાર્ટી રાખી છે, જે પાર્ટી ઓછી અને કોઈક પ્રકારની એન્જોયમેન્ટ વધારે લાગી રહી છે. મેં રિયા સામે વિનંતી ભરી નજરોથી જોયું. યાર, મને શરમ આવે છે. હું આટલા બધા લોકોની વચ્ચે કેવી રીતે જઈશ? એવું કર, તું ડ્રિંક સર્વ કરી લે, હું અંદર કિચનનું કામ જોઈ લઉં છું. મેં વિનંતી કરતાં કહ્યું હતું, પણ રિયાએ એ કહીને ના પાડી દીધી કે મને બીજા ઘણા કામ છે. સાહેબે આ કામ તને કહ્યું છે તો તું જ કર. મેં મારો દેખાવ ઠીક કર્યો અને માથા પર દુપટ્ટો ઠીક કર્યો અને ડ્રિંકની ટ્રે લઈને મહેમાનોની વચ્ચે ચાલી આવી. હવે હું એ નાચતા લોકોને ડ્રિંક કેવી રીતે પીરસું? મ્યુઝિક ઊંચા અવાજમાં ચાલી રહ્યું હતું અને બધા લોકો મસ્ત થઈ રહ્યા હતા. જો મને જોબની પરેશાની ન હોત તો હું ક્યારેય પણ આવી જગ્યા પર નોકરી ન કરત. હું બધી ટેબલ પર ડ્રિંક રાખીને જેવી પાછળ ફરી તો અચાનક જ મારો પગ કોઈકના પગ પર આવી ગયો. આ પહેલાં કે હું સંભાળું અને તેની માફી માગું, સામે હાજર એ બદતમીજ છોકરીએ બધાની સામે મારા ચહેરા પર થપ્પડ મારી દીધી. આંધળી થઈને કામ કરી રહી છો તું? મારા પગ પર ઈજા પહોંચાડી દીધી તે. એ છોકરીના ચીસો પાડવાથી એકદમ મ્યુઝિક બંધ થઈ ગયું અને મારી તો એ હાલત હતી કે જાણે દિલ બંધ થઈ ગયું હોય. બધા લોકો મને જ ફરી ફરીને જોઈ રહ્યા હતા અને હું મારા ગાલ પર હાથ રાખીને ચૂપ ઊભી રહી હતી. અને આ એ જ ક્ષણ હતી જ્યારે આયુષ ખન્નાએ એ છોકરીને જોઈ. મેમ, આઈ એમ સોરી, મેં જોયું નહીં, ભૂલથી. હજુ મારી વાત અધૂરી રહી ગઈ કે એ છોકરી ફરીથી ચીસો પાડી ઉઠી. શટઅપ, ભૂલથી. ગરીબ લોકોએ આટલી મોટી પાર્ટી જોઈ પણ છે? પાકું નહીં જોઈ હોય, એટલે જ તો તે તારા હોશ ખોઈ દીધા અને મને ઈજા પહોંચાડી દીધી. હવે તેની વાતો મારી સહનશક્તિની બહાર થઈ રહી હતી. આ પહેલાં કે હું કંઈક કહું, આયુષ ખન્ના વચ્ચે આવી ગયો. એ ઊંડી નજરથી તેણે મને જોયું અને મને જવાનો ઈશારો કરીને ટીનાને સમજાવવા લાગ્યો. રિલેક્સ કર યાર, કંઈ નથી થયું. જો વધારે ઈજા થઈ હોય તો ચાલ, હું તને ડૉક્ટર પાસે લઈ જાઉં છું. તે તેને સમજાવી રહ્યો હતો, પણ તેની નજરો દૂર જતી મારા પર જામી ગઈ હતી. હું રડતા રડતા કિચનમાં આવી, પણ અહીં તો રડવા માટે પણ સમય નહોતો. સાથે જ ઓર્ડર આવી ગયો હતો કે જલ્દીથી જમવાનું લગાવી દેવામાં આવે. આયુષ ખન્ના ક્લાસમાં બેઠો હતો, પણ તેનું ધ્યાન સામે ભણાવતા શિક્ષક પર નહીં પણ ક્યાંક બીજે જ હતું. તે મારા વિશે વિચારી રહ્યો હતો કે આટલી સુંદર છોકરી તો મેં આજ સુધી જોઈ નથી. તે સુંદર ચહેરાઓનો દીવાનો હતો. તેને દરેક સુંદર ચહેરો ખૂબ જ સારો લાગતો હતો. તેણે વિચાર્યું કે હવે શિકારને ફસાવવાનો સમય આવી ગયો છે. તેના ચહેરા પર એક સ્મિત આવી ગયું અને યુનિવર્સિટીથી પાછા ફરતી વખતે તેની ગાડીનો રૂખ રોહિતના ઘર તરફ હતો અને તેનો મિત્ર તેને આટલો જલ્દી આવતો જોઈને હેરાન રહી ગયો. બધું ઠીક તો છે? તું અહીં કેવી રીતે? અને આજે તને ટીનાએ એકલો કેવી રીતે છોડી દીધો? તે હસતા હસતા બોલ્યો, કારણ કે બધા જાણતા હતા કે ટીના આયુષ માટે પાગલ છે અને તેને એક ક્ષણ માટે પણ ક્યાંક એકલો છોડતી નથી. આયુષ ખન્ના હસતા હસતા લોનમાં રાખેલી ખુરશીઓમાંની એક પર બેસી ગયો અને બોલ્યો, યાર, એ ટીનાની વાત છોડ. મારું માનવું છે કે હવે સમય આવી ગયો છે કે તેને એક નવા ચહેરાથી બદલી લેવામાં આવે. તે ચાલાક અંદાજમાં એક આંખ બંધ કરતા બોલ્યો તો રોહિત તેનો મતલબ સમજીને હસી પડ્યો હતો. લાગે છે કે હવે કોઈ બીજો ચહેરો સાહેબની આંખોને ગમી ગયો છે. તે હસવા લાગ્યો. એટલે જ તો તારી પાસે આવ્યો છું. જલ્દીથી બસ હવે એ છોકરીને બોલાવ. રોહિતે હેરાનીથી તેને જોયો. તે તેની વાત સમજી જ નહોતો શક્યો કે કઈ છોકરીને. તો આયુષ ખન્નાએ ગઈ રાત વિશે જણાવ્યું. એ જ છોકરી જેને ટીનાએ થપ્પડ મારી હતી. હું અસલમાં તેને ટીના તરફથી સોરી કરવા આવ્યો હતો. રોહિતે અચ્છા કરતા હોઠ બંધ કર્યા. યાર, આમાં તો કોઈ શક નથી. એ છોકરી ખૂબ સુંદર છે,
પણ તે તારા ટાઈપની નથી. પણ ચાલ, હવે તું આટલે દૂરથી આવી ગયો છે તો તને બતાવવું તો બને છે. તે પાગલ અંદાજમાં હસ્યો અને સામે માડીને બોલાવીને કહ્યું, અંદર જા અને જઈને કહે કે મારા મહેમાન આવ્યા છે. ચા મોકલવામાં આવે અને ચા જાનવીના હાથની આવવી જોઈએ. ઠીક છે. હું નોકરોની સાથે ઊભી રહીને કામ કરાવી રહી હતી. ગઈકાલની પાર્ટીને કારણે આજે ઘણું કામ હતું અને મારે યુનિવર્સિટીમાંથી રજા પણ લેવી પડી હતી. જ્યારે એક નોકરાણી ચા બનાવીને લાવી અને મને પકડાવતા કહ્યું, સાહેબ કહી રહ્યા છે કે જાનવી મેડમને બોલો કે ચા લઈને બહાર આવે, તેમના મહેમાન આવ્યા છે. હું હેરાન થઈ. આજ પહેલાં તો ક્યારે મને ચા સર્વ કરવાનું કહેવામાં આવ્યું નહોતું. ટ્રે પકડીને હું બહાર આવી ગઈ. ચૂપચાપ ચા આયુષ ખન્ના અને રોહિતની સામે રાખી. મારી નજર ઝૂકેલી હતી. આ જ રીતે હું પાછી આવી ગઈ હતી. મેં એક નજર ભરીને પણ આયુષ ખન્નાને જોયો નહોતો અને આ જ વાત આયુષ ખન્નાના ઘમંડને ઠેસ પહોંચાડી રહી હતી. છોકરી, તને હાંસલ કરીને રહીશ અને મારી સામે ઝુકાવીને રહીશ. તું સમજે છે શું પોતાને? ખૂબ ગુસ્સાથી તે રોહિતના ઘરેથી નીકળ્યો હતો. બીજી સવારે બસ સ્ટોપ પર બસની રાહમાં હું ઊભી હતી. આયુષ એકદમ જતા રોકાયો અને ગાડીને પાછળ લીધી અને મારી સામે આવીને રોકી દીધી. હેલો મિસ બ્યુટીફુલ, આવ, હું તને ડ્રોપ કરી દઉં છું. તારે ક્યાં જવું છે? તેણે ખૂબ જ બદતમીજીથી કહ્યું અને મને લિફ્ટની ઓફર આપી હતી. પણ હું તો ગુસ્સામાં જ આવી ગઈ હતી. જુઓ, તમે મારા બોસના મિત્ર છો તો તેમના જ મિત્ર રહો. હું તમને ઓળખતી નથી અને ન જ તમારી સાથે કોઈ વાત કરવા માગું છું. બીજી તરફ પણ આયુષ ખન્ના હતો, જેણે હવે નિર્ણય કરી લીધો હતો કે આ છોકરીને પોતાની જાળમાં ફસાવીને જ રહેશે. અરે તો હું પણ તને એ જ કારણે તો લિફ્ટની ઓફર કરી રહ્યો છું કે તું મારા મિત્રના ઘરે કામ કરે છે અને હું નથી ઈચ્છતો કે તું કોઈ મુશ્કેલીનો શિકાર થઈ જાય. હું તો તને મદદની ઓફર કરી રહ્યો છું. તેણે વાત બનાવવાની પૂરી કોશિશ કરી પણ મેં તેને ખૂબ સંભળાવી દીધી હતી. હું તમારી સાથે કોઈ વાત કરવા માંગતી નથી. તમે પ્લીઝ અહીંથી જતા રહો અને મને આવી તેવી છોકરી સમજવાની ભૂલ ન કરશો. હું ગરીબ છું પણ બદતમીજ નથી. જે કોઈ પણ યેરેગેરેની ગાડીમાં આવીને બેસી જઈશ. આગળથી ધ્યાન રાખજો કે મારા રસ્તામાં ન આવો. આયુષ ખન્નાનો એટલી જ બેઇજ્જતીથી ચહેરો લાલ થઈ ગયો અને તેને આ પ્રકારની બેઇજ્જતીની આદત નહોતી. છોકરીઓ તો તેના પાછળ મળતી હતી અને એક હું હતી જે ખબર નહીં પોતાને શું સમજી રહી હતી. બીજા દિવસે તે ફરીથી રોહિતના ઘરે જતો રહ્યો, માત્ર અને માત્ર મારી કારણે. અને મેં જ્યારે તેને ગેટની અંદર આવતા જોયો તો હું સમજી ગઈ હતી કે તે કેમ આવ્યો છે. મેં રોહિતના કહેવા છતાં પણ ચા બીજી નોકરાણીના હાથે જ મોકલાવી દીધી હતી. આયુષ ખન્નાને ગુસ્સો તો ખૂબ આવ્યો પણ તે ચૂપ રહ્યો. તે બંને વાતો કરી જ રહ્યા હતા કે તેના મિત્ર રોહિતને અચાનક એક જરૂરી કામથી બહાર જવું પડ્યું અને આયુષ ખન્નાને આ મોકો ખૂબ યોગ્ય લાગ્યો. તે અંદર આવી ગયો અને કામ કરતી વખતે મારો હાથ પકડીને ગુસ્સાથી બોલ્યો હતો, તું પોતાને સમજે છે શું? મિસ વર્લ્ડ છે શું? ખૂબ જોઈ છે તારા જેવી છોકરીઓ જે પહેલાં તો ગુસ્સાથી ના પાડે છે, પછી પોતે જ મર્દોની પાછળ ભાગે છે. બોલ, શું કિંમત છે તારી? હું જે તડપતા મારા હાથોને છોડાવવાની કોશિશ કરી રહી હતી. આ વાત પર તો હું બળીને ખાક થઈ ગઈ હતી અને અચાનક મેં એક જોરદાર થપ્પડ આયુષ ખન્નાના ચહેરા પર મારી દીધી હતી. એકદમ આયુષ ખન્નાએ મારો હાથ છોડ્યો હતો અને તે સ્તબ્ધ રહી ગયો હતો. તે ક્યારેય વિચારી પણ નહોતો શકતો કે આ છોકરી તેના ઉપર હાથ પણ ઉઠાવી શકે છે. આ પહેલાં કે તે કોઈ રિએક્શન આપે હું જલ્દીથી ત્યાંથી ભાગી ગઈ હતી અને આયુષ ખન્નાની કારણે મેં મારી નોકરી ગુમાવી દીધી હતી. મેં રોહિતના મિત્ર પર હાથ ઉઠાવ્યો હતો અને આ કેવી રીતે શક્ય હતું કે તે મને નોકરીમાંથી ન કાઢે. હું મારા હોસ્ટેલમાં બેઠી હવે આયુષ ખન્નાને ખૂબ ખરાબ ભલું કહી રહી હતી. કાશ ઉપરવાળો તને પૂછે, તે મારી સાથે સારું નથી કર્યું. હવે હું શું કરીશ? હું ખૂબ પરેશાન હતી. હોસ્ટેલના ખર્ચા પણ માથા પર હતા અને મારે ગામ પણ તો પૈસા મોકલવાના હતા. જે રીતે રોહિતે મને નોકરીમાંથી કાઢી હતી, મને નહોતું લાગતું કે તે મને આ મહિનાનો પગાર પણ આપશે. અને એ અમીરો સાથે લડવાની તાકાત મારામાં બિલકુલ પણ નહોતી અને ન જ હિંમત. યુનિવર્સિટીમાંથી રજા લઈને હું નોકરી માટે ઘરે ફરી રહી હતી કે ગામથી શિવાની માસીનો પણ ફોન આવી ગયો હતો. તે મારી પાસેથી પગારનું પૂછી રહી હતી. તેમને ખોટી તસલ્લી આપતા મેં કહ્યું હતું, માસી થોડા દિવસોમાં મળી જશે, પછી હું તમને મોકલાવી દઈશ. અને હું પોતે પરેશાન થઈને ત્યાં રસ્તાની કિનારે બેસી ગઈ હતી. મને કંઈ સમજાતું નહોતું કે આગળ શું કરવું છે અને આગળ શું થશે. ત્યારે જ પાસે આવીને એક ગાડી રોકાઈ અને ગાડીમાંથી ઉતર્યો આયુષ ખન્ના, જેને જોઈને મારા ગળા સુધી કડવાશ આવી ગઈ હતી. આ એ જ માણસ હતો જેને કારણે મારી બરબાદીની શરૂઆત થઈ હતી. એક પળ માટે તો હું ડરી ગઈ હતી કે ક્યાંક આ મારી પાસેથી થપ્પડનો બદલો લેવાતો નથી આવ્યો. પણ તેને ઝૂકીને તે દિવસની જેમ પોતાનો સવાલ દોહરાવ્યો હતો, ચાલ હું તને ડ્રોપ કરી દઉં છું, તારે ક્યાં જવું છે? તો હું ફાટી પડી હતી. તારી હમદર્દી તારી પાસે રાખ. જો તું મારો આટલો જ હમદર્દી હોત તો તારી કારણે મારી નોકરી ન જાત. અને આ સમયે હું જો રોડ પર બેઠી છું તો માત્ર અને માત્ર તારી કારણે. તે એક પળ માટે ચૂપ થઈ ગયો. પછી પોતાનું વોલેટ કાઢીને કહેવા લાગ્યો, કેટલા પૈસા જોઈએ તને?
તો મારો હાથ એકવાર ફરીથી ઉઠતા ઉઠતા રહી ગયો. તું ખૂબ જ બદતમીઝ માણસ છે. કોશિશ કરજે કે ફરીથી મારી આંખોની સામે ન આવ. નફરત થઈ ગઈ છે મને તારા ચહેરાથી. સમજે છે શું તું પોતાને? તારી પાસે પૈસા છે તો તું કોઈને પણ ખરીદી લઈશ. તને લાગે છે કે દરેક વ્યક્તિ વેચાય છે? હું આવી તેવી છોકરી બિલકુલ નથી. જો તું આગળથી મારા આસપાસ પણ નજર આવ્યો તો હું બધા લોકોને ભેગા કરીને તારી એવી પિટાઈ કરાવીશ કે તને હંમેશા યાદ રહેશે. હવે ચાલ્યો જા અહીંથી અને ફરીથી મને તારો ચહેરો ન બતાવતો. ગુસ્સાથી સતત બોલી રહી હતી. પછી જ્યારે મેં ગરદન ફેરવીને જોયું તો બધા લોકો મને જ જોઈ રહ્યા હતા. તો હું જલ્દીથી ત્યાંથી ચાલી ગઈ. એક તો એ માણસે મારી જિંદગી બરબાદ કરીને રાખી દીધી હતી. વારંવાર મારા રસ્તામાં તે આવી જતો હતો. જો મને શ્વાસની પરેશાની ન હોત તો હું મારા ચહેરાને છુપાવીને ચાલતી, જેથી આ મને રસ્તા પર ઓળખી ન શકે. આ સમયે મને આયુષ ખન્ના ખૂબ જ વધારે ઝેર લાગી રહ્યો હતો અને તે પોતાના મિત્રોની મહેફિલમાં બેસીને વાતો કરવામાં વ્યસ્ત હતો. પણ તેનું મગજ સતત એ થપ્પડમાં ગૂંચવાયેલું હતું જે મેં તેના ચહેરા પર મારી હતી. જો કોઈ બીજો હોત તો અત્યાર સુધીમાં તે તેનો બદલો લઈ ચૂક્યો હોત, પણ ચાહવા છતાં પણ તે મારી પાસેથી બદલો લઈ નહોતો શકતો. ખબર નહીં કેમ ટીનાની વાતો અને તેની હાજરી પણ હવે તેને ખૂબ ખરાબ લાગી રહી હતી. તે ઈચ્છતો હતો કે આ સમયે માત્ર અને માત્ર હું તેની સામે બેસી જાઉં અને તે મને જોતો રહે અને મારી સાથે વાતો કરતો રહે. તેણે ઊંડો શ્વાસ લેતા સોફા સાથે ટેક લગાવી લીધી અને આંખો બંધ કરી લીધી. તું તો જાણતી પણ નહીં હોય કે આયુષ ખન્ના તારા પ્રેમમાં પૂરી રીતે ડૂબી ચૂક્યો છે અને તું છે કે એક એવી ખ્વાહિશ બનતી જઈ રહી છે જે ક્યારેય નથી મળતી. મારી તેનાથી આગળની મુલાકાત યુનિવર્સિટીમાં થઈ હતી. હું ત્યાં ભણતી હતી. અમારા માટે આ ખૂબ જ હેરાનીની વાત હતી. જેટલો હેરાન તે મને જોઈને થયો હતો એટલી જ હું પણ તેને જોઈને થઈ હતી. તું મારો પીછો કરતાં કરતાં અહીં સુધી પણ આવી ગયો છે. તે મારા સવાલ પર ગુસ્સામાં આવી ગયો હતો. તું પોતાને સમજે છે શું? દુનિયામાં કોઈ બીજું કામ નથી રહી ગયું સિવાય તારો પીછો કરવાના? હું અહીં ભણું છું અને મને તો લાગે છે કે તું મારો પીછો કરતાં કરતાં અહીં સુધી આવી છે. આ જાણીને કે તે પણ અહીં ભણે છે મારો મૂડ ખરાબ થઈ ગયો. તું અહીં ભણતો હોઈશ પણ ફરીથી મને નજર ન આવતો. હું એક હાથથી પાછળ થવાનો ઈશારો કરતી આગળ નીકળી તો તે મારી પાછળથી જ ચીસો પાડ્યો. યુનિવર્સિટી તારા બાપની નથી. મારું જ્યારે મન થશે જેમ તરફ મન થશે જોઈશ અને જે તરફ મન થશે જઈશ. આયુષે ખબર નહોતી કે તે પોતાની મરજી વિરુદ્ધ કઈ પ્રકારનો બનતો જઈ રહ્યો છે. તે તો એક પ્લેબોય હતો. છોકરીઓ સાથે ફરવું, હરવું, તેમની સાથે વાતો કરવી તેનો શોખ હતો અને હવે તે બધું ભૂલીને માત્ર અને માત્ર મારા પાછળ પાગલ થઈ ગયો હતો. અને આ વાત ટીનાને બિલકુલ પણ સારી નહોતી લાગી રહી. તેનું બસ નહોતું ચાલતું કે તે મને આયુષ ખન્નાની નજરોથી ક્યાંક એટલે દૂર કરી દે કે હું તેની સામે પણ ન પહોંચી શકું. તે દિવસ મારો ખૂબ ભારે ગયો હતો જ્યારે મારી શિવાની માસીએ ફોન કરીને મને કહ્યું હતું કે મેં તારું રિશ્તો મારા સગા સંબંધીના ઘરે નક્કી કરી દીધું છે અને કોઈ માણસ મને બિલકુલ પણ પસંદ નહોતો. આયુષને ખબર પડી તો તેણે કહ્યું આપણે ચૂપચાપ લગ્ન કરી લઈએ છીએ. તે આવું એટલે કરવા માંગતો હતો કારણ કે તે જાણતો હતો કે તેના પોતાના માતા પિતા પણ આ લગ્ન પર નહીં માને અને તે બંને પાસે માત્ર આ જ હલ છે. પછી બધું ઠીક થઈ જશે. આ જ રીતે એક દિવસ શાંતિ સાથે પોતાના કેટલાક મિત્રોની હાજરીમાં અમે બંનેએ લગ્ન કરી લીધા. તે મને તેના ફ્લેટ પર પોતાની પત્નીના રૂપમાં જોઈને વિશ્વાસ નહોતો કરી શકતો. તેણે અચાનક મારા હાથોને પકડ્યા અને કહેવા લાગ્યો, હવે તો હું તને સ્પર્શ કરી શકું છું? તો હું પ્રેમ કરી શકું છું ને? તેણે શરારતભર્યા અંદાજમાં કહ્યું. તો હું હસવા લાગી હતી. આયુષ, હું તમારી સાથે પ્રેમ કરવા લાગી છું. બસ તમે મારી સાથે એક વાયદો કરો કે તમે મને ક્યારેય પણ છોડીને નહીં જાઓ અને હંમેશા મારો સાથ આપશો. ભલે ગમે તેટલી મુશ્કેલી હોય, અમે બંને સાથે મળીને સામનો કરીશું. આયુષ મારી વાત સાંભળીને 1 મિનિટ માટે હેરાન રહી ગયો હતો અને પછી બોલ્યો, મારી જાન, હવે હું તને છોડીને ક્યાંય પણ નહીં જઈ શકતો. મેં તને ખૂબ મુશ્કેલીથી હાંસલ કરી છે અને રહી વાત અમારા માતા પિતાને મળવાની, તો સમયની સાથે સાથે બધું ઠીક થઈ જશે અને તું ઇજ્જતથી મારા ઘરમાં રહીશ. આ સાંભળીને હું ખૂબ જ વધારે ખુશ થઈ ગઈ હતી. જિંદગી ખૂબસૂરત થઈ ગઈ હતી. અમે બંને એકસાથે યુનિવર્સિટી જવા લાગ્યા હતા અને ટીનાની ઈર્ષ્યાથી ખૂબ ખરાબ હાલત હતી. કેટલીક વાર તેણે કોશિશ કરી હતી કે તે અમને બંનેને અલગ કરી દે, પણ દરેક વખતે તેનો પ્લાન કોઈને કોઈ રીતે ફેલ થઈ જતો હતો. એક દિવસ આયુષ ખન્નાને અચાનક જ તેના પોતાનો ફોન આવ્યો. તે ખૂબ પરેશાન લાગી રહ્યા હતા. તેને કહેવા લાગ્યા, મારી તબિયત ઠીક નથી અને હું ઈચ્છું છું કે તને મારા બિઝનેસ વિશે બધું જણાવી દઉં. તું જલ્દીથી ગામ આવી જા. તે મને તેના પિતા વિશે જણાવીને ખૂબ પરેશાન થઈને ગામ માટે નીકળી ગયો હતો અને મને તો એવું જ લાગી રહ્યું હતું કે તે 1-2 દિવસમાં પાછો આવી જશે. પણ આખું અઠવાડિયું પસાર થઈ ગયું હતું અને હવે તેની કોઈ ખબર નહોતી. ન જ કોઈ કોલ લાગી રહી હતી અને ન જ આયુષે મને પોતાના હાલચાલ જણાવ્યા હતા. 1 અઠવાડિયા પછી હું યુનિવર્સિટીમાં હતી જ્યારે આયુષના નંબરથી મને કેટલાક ફોટા મળ્યા હતા. તેમને જોઈને મારો જીવ નીકળ્યો હતો કારણ કે તે આયુષની સગાઈના ફોટા હતા અને તે કોઈ પણ રીતે ખોટા નહોતા હોઈ શકતા કારણ કે
તે ખબર સાચી હતી અને આયુષના બધા મિત્રોને પણ ખબર પડી ચૂકી હતી. તે બધા મારી સાથે હમદર્દી કરી રહ્યા હતા અને ટીનાની વાતો સાંભળીને તો મારું દિમાગ ફાટી રહ્યું હતું. તે કહેવા લાગી, મને તો પહેલાથી જ ખબર હતી કે તે લગ્ન કરશે તો માત્ર અને માત્ર પોતાના બાપની મરજીથી. તારા જેવી છોકરીઓ તો તેના માટે બસ રમકડું જ હોય છે, અને બસ ફરક એ છે કે તું લગ્ન કરીને તેના હાથનું રમકડું બની છે અને બાકીની છોકરીઓ વગર લગ્ને. આ બધું સાંભળીને મને ખૂબ દુઃખ થયું હતું અને બીજા જ દિવસે આયુષે તલાકના પેપર પણ મોકલી દીધા હતા. મારી બચેલી સચેલી હિંમત પણ જવાબ દઈ ગઈ હતી અને હું બેહોશ થઈ ગઈ હતી. મને હોશ આવ્યો તો હું હોસ્પિટલમાં હતી. ડૉક્ટરે એ જણાવીને મારા માથા પર એક બીજો બોજ છોડી દીધો કે હું પ્રેગ્નન્ટ છું. મારી મિત્ર ઈચ્છતી હતી કે હું એબોર્શન કરાવી લઉં, પણ હું મારા છેલ્લા સહારાને નહોતી ખોવા માંગતી. હું મારો અભ્યાસ અધૂરો છોડીને મારી માસી પાસે ગામ ચાલી આવી. તેમણે મને એક શરત પર પોતાની પાસે રાખી હતી કે હું કામ કરીને પૈસા તેમને આપતી રહીશ. આ બધો સમય મેં કેવી રીતે પસાર કર્યો હતો તે માત્ર હું જ જાણતી હતી. દિવસ રાત સિલાઈ મશીન પર ઝૂકેલી રહેતી, કપડાં સીવતી રહેતી અને માત્ર મારા દીકરાની કારણે બધી વાતો સહન કરતી રહેતી. અને પછી તે દિવસ આવી ગયો જ્યારે મારું દર્દ સહનશક્તિની બહાર થઈ ગયું હતું અને મને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યારે મને હોશ આવ્યો તો મારો દીકરો મારા હાથોમાં આપી દેવામાં આવ્યો. જ્યારે મારો દીકરો મારા હાથોમાં આવ્યો તો મને લાગ્યું કે હવે દુનિયાના બધા દુઃખ ખતમ થઈ ગયા છે અને મેં મારો બધો જીવ મારા દીકરાને પાળવામાં લગાવી દીધો હતો. થોડા સમય પહેલાં માસી આ દુનિયામાંથી ચાલી ગઈ હતી, પણ સાથે જ ઉપરવાળાએ મને એક આશરો આપી દીધો. હું રસ્તા પર આવી ગઈ હતી. મારો દીકરો તાવથી તપી રહ્યો હતો કે જ્યારે આ એક સ્ત્રી જેમનું નામ દીપાલી હતું તે મારા ઉપર દયા ખાઈને મને પોતાના ઘરમાં લઈ આવી હતી અને એક નોકરી આપી દીધી હતી. હું તેમની સાથે તેમની હવેલીમાં આવી ગઈ હતી, પણ હું બિલકુલ પણ નહોતી જાણતી કે તે કોણ લોકો છે. ખન્ના હાઉસને કન્યાની જેમ સજાવવામાં આવ્યું હતું અને સજાવવું બનતું પણ હતું. આખરે હવેલીનો એકમાત્ર દીકરો 4 વર્ષ પછી શહેરથી અભ્યાસ પૂરો કરીને પાછો આવી રહ્યો હતો. હું ઢગલાબંધ નોકરોની સાથે સફાઈ કરવામાં વ્યસ્ત હતી જ્યારે એક નોકરાણીએ આવીને મને જણાવ્યું કે મને દીપાલી મેડમે બોલાવી છે. હું બધા કામ છોડીને જ્યારે તેમની સામે ગઈ તો મેડમ મને ધ્યાનથી જોવા લાગી. આ પડે તેમના કાનોમાં તેમની સમધનની અવાજ ગૂંજી રહી હતી, જુઓ, હું મારી દીકરીના લગ્ન એ ઘરમાં ત્યારે જ કરીશ જ્યાં સુધી તમે એ સુંદર નોકરાણીને કામ પરથી નહીં કાઢો. મને તો એ વિચારીને હેરાની થાય છે કે તમે આટલી સુંદર છોકરીને તમારા ઘરમાં જગ્યા કેવી રીતે આપી દીધી છે. શું તમને તમારા ઘરના પુરુષોથી કે નોકરોથી કોઈ ડર નથી લાગતો? આટલી સુંદર છોકરી જોઈને તો અમારા સ્ત્રીઓનું દિમાગ પણ ફરી જાય અને તમે અમારી હવેલીમાં તેને જગ્યા આપી છે. કાલે તમારા દીકરાને તેના પર પ્રેમ આવી ગયો તો મારી દીકરી ક્યાં જશે? સામે ઊભેલી છોકરીની સુંદરતા આ સમયે ઠીક જ લાગી રહી હતી અને જમાનાની શક્તિએ મારી સુંદરતાને થોડીક ઓછી કરી દીધી હતી, પણ તેમ છતાં હું દરેક રીતે પૂરી રીતે સુંદર સ્ત્રી કહેવાઈ શકતી હતી. બેસ બેટી. તેમણે ખૂબ જ પ્રેમથી મને બેસવાનો ઈશારો કર્યો અને હું બેસી ગઈ. દીપાલી મેડમને સમજાઈ નહોતું રહ્યું કે હવે તે મને નોકરી પરથી કેવી રીતે કાઢે, કયો બહાનું બનાવે. કાલે તેમનો દીકરો પાછો આવી રહ્યો હતો અને તે સાચે જ ડરી ગઈ હતી, કારણ કે તે પોતાના દીકરાને સારી રીતે જાણતી હતી. તે શરૂઆતથી જ ખૂબ સુંદરતાનો દીવાનો રહ્યો હતો અને શું ખબર તે મારા ઉપર જ દિલ હારી બેસત. થોડીવાર શાંતિ છવાયેલી રહી અને આ શાંતિને મેં જ તોડી. મેડમજી, તમે મને કંઈ કામ કરવા માટે બોલાવ્યા છે? તે પોતાના અંદર હિંમત ભેગી કરવાની કોશિશ કરી રહી હતી કે તે મને કહે કે મેં તને કોઈ કામ માટે નહીં પણ દરેક કામમાંથી છુટકારો આપવા માટે બોલાવી છે. પણ તે એવું કહી ન શકી અને બોલી, ના, કંઈ ખાસ નહીં, બસ તને પૂછવું હતું કે બધા ઇંતજામ પૂરા થઈ ગયા છે. મેં માથું હલાવતા જવાબ આપ્યો, જી મેડમજી, જેવું તમે કહ્યું હતું બધી તૈયારીઓ એવી જ થઈ છે. નાના સાહેબને કોઈ પણ વસ્તુની કોઈ પરેશાની નહીં હોય. તેમણે મને જવાનો ઈશારો કર્યો અને કંઈક વિચારતા પોતાની એક જૂની અને ભરોસાપાત્ર નોકરાણીને બોલાવી, નંદની, મારે તારું કામ છે. જેવું કે તું જાણે છે કે કાલે આયુષ ખન્ના હવેલી પાછો આવી જશે, તો હું ઈચ્છું છું કે જ્યાં સુધી આયુષના લગ્ન ન થઈ જાય તું એ કોશિશ કર કે જાનવી અને આયુષનો સામનો ન થઈ શકે. આ છોકરીને પાંદડામાં રાખવી પડશે. તું સમજી રહી છે ને હું આવું કેમ ઈચ્છી રહી છું? નંદિની એક સમજદાર સ્ત્રી હતી. તે સમજી ગઈ હતી કે મેડમજી શું કહેવા માંગી રહ્યા છે. તે બોલી, તમે ફિકર ન કરશો મેડમ, હું પૂરી કોશિશ કરીશ કે આ છોકરીનો સામનો આયુષ સાહેબથી ક્યારેય ન થાય. નંદિનીના ગયા પછી તેમને તસલ્લી થઈ ગઈ. તે ક્યારેક પણ એટલી સખ્ત દિલ નહોતી બની શકતી કે એક બિચારી એકલી સ્ત્રીને એક બાળક સાથે ઘરમાંથી કાઢીને બહાર કરી દેતી. મેં તેમને એ જ જણાવ્યું હતું કે મારો પતિ
હવે આ દુનિયામાં નથી અને હું એકલી છું. એકવાર આયુષ ખન્નાના લગ્ન થઈ જાય તો પછી તેને પોતાની પત્નીનો જ બનીને રહેવું પડશે. પછી બધું ઠીક થઈ જશે. તેમણે પોતાને તસલ્લી આપી હતી. બીજા દિવસનો સૂરજ ખૂબ ધમાલ સાથે નીકળ્યો હતો. 10 વાગ્યા સુધીમાં નાના સાહેબની વાપસી હતી અને હું હેરાન હતી કારણ કે બધી તૈયારીઓ મેં પોતે કરી હતી અને હવે જ્યારે તે નાના સાહેબ પાછા આવી રહ્યા હતા તો મને પાછળ કરી દેવામાં આવી હતી. સવારે જ તો નંદિનીએ મને કહ્યું હતું કે ખન્ના સાહેબના વેલકમ માટે બીજા નોકર જ પૂરતા છે. તું આજે આરામ કર. તે પાછલા દિવસોમાં ખૂબ વધારે કામ કર્યું છે. પણ હું પણ જોવા માંગતી હતી કે જેના માટે મહેલને આટલો સજાવવામાં આવી રહ્યો છે તે માણસ આખરે કોણ છે. પણ જો મને આરામનો મોકો મળી રહ્યો હતો તો મારા માટે બહાર જવું જરૂરી નહોતું. હું મારા દીકરા સાથે આ સમય સારી રીતે પસાર કરી શકતી હતી. થોડી વાર પછી જ ફટાકડાનો અવાજ આવવા લાગ્યો અને સાથે જ ઢોલ વગાડવામાં આવવા લાગ્યા. લાગે છે નાના સાહેબ આવી ચૂક્યા છે. કાલે જઈને હું તેમને નમસ્તે કરી દઈશ. જો ન કર્યું તો શું ખબર મેડમ નારાજ થઈ જાય. ઘણીવાર સુધી ઢોલ વાગતા રહ્યા અને ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા અને તેના પછી સન્નાટો છવાઈ ગયો. હવેલીના મોટા દલાનમાં આયુષ મેડમજીના ખોળામાં માથું રાખીને સૂતો હતો. તે તેમને ખૂબ જ ઉદાસ અને ચૂપચાપ લાગી રહ્યો હતો. આયુષ, શું વાત છે મારા દીકરા? આજ પહેલાં તો મેં ક્યારેય તને આટલો ચૂપ નથી જોયો. તારું હસવું, તારી વાતો ક્યાં ગઈ બધી? આયુષ ખન્નાએ મુશ્કેલીથી પોતાના ચહેરા પર હસી સજાવતા તેમના હાથ પકડ્યા. હું તમારો એ જ જૂનો આયુષ છું. બસ થોડો થાક લાગી ગયો છે તો એટલે બોલવાનું મન નથી થઈ રહ્યું. હવે તેમને શું જણાવતો કે કેટલાક જખમ જે દિલને લાગી જાય છે તે તમારા ચહેરા પરથી હસી અને જુબાન પરથી શબ્દો છીનવી લે છે. સવારે સવારે જ સર્વન્ટ ક્વાર્ટરને તાળું લગાવતા હું હવેલી ચાલી આવી. સૌથી પહેલાં સામનો મારી નંદિની સાથે થયો. તે કહેવા લાગી કે તું એવું કર કે નાસ્તો બનાવ અને તેના પછી પોતાના ક્વાર્ટર પાછી ચાલી જજે. મને પછી કોઈ કામ હશે તો હું તને બોલાવી લઈશ. મને કિચન તરફ જતી જોઈને નંદિની દિલમાં વિચારવા લાગી, આ સારું થશે કે જ્યાં સુધી બધા લોકો સૂતેલા છે ત્યાં સુધી તેનું કામ પૂરું થઈ જશે અને તેને પાછી તેના ક્વાર્ટરમાં મોકલી દઈશ. નાસ્તો બનાવીને હું મારા ક્વાર્ટરમાં પાછી ચાલી આવી. આયુષ ખન્ના 10 વાગ્યે ઉઠ્યો અને ગરમા ગરમ નાસ્તાએ તેનો મૂડ ખૂબ ખુશ કરી દીધો. નંદિનીને કહેવા લાગ્યો, જેણે પણ આ નાસ્તો બનાવ્યો છે તેને લઈને આવ. હું તેને મારા હાથોથી ઇનામ આપવા માંગુ છું. નંદિની હેરાન રહી ગઈ અને તેને કહ્યું કે સાહેબ, આ ખાવાનું તો મેં જ બનાવ્યું છે. આયુષે તેને પૈસા આપી દીધા અને નંદિની દિલમાં મારો આભાર માનવા લાગી કે મારી કારણે તેને પૈસા મળી ગયા. હું કેટલાક દિવસોથી હવેલીની અંદર જઈ રહી હતી પણ અત્યાર સુધી મારો સામનો નાના સાહેબથી નહોતો થયો. પહેલાં તો એવું થયું હતું કે હું આખો દિવસ હવેલીમાં જ રહેતી હતી મારા દીકરા સાથે. પણ હવે હું મારું કામ પૂરું થતાં જ નંદિની મને સર્વન્ટ ક્વાર્ટર જવાનું કહી દેતી હતી. તે દિવસે હું મારા દીકરાને લઈને હવેલી ચાલી આવી. નંદિની મને ક્યાંય નજર ન આવી તો મેં પોતે જ સફાઈ કરવાનું શરૂ કરી દીધું. આયુષ ખન્ના પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો. આટલા દિવસોથી તે બધા નોકરોને જોઈ રહ્યો હતો અને તેને બધાની ઓળખ થઈ ગઈ હતી. પણ જ્યારે તેણે જોયું કે સામે દુપટ્ટામાં એક છોકરી સફાઈ કરી રહી છે તો તેણે હેરાનીથી પૂછ્યું કે કાળા દુપટ્ટામાં આ છોકરી કોણ છે? મારી પીઠ તેની તરફ હતી અને તે અચાનક જ પૂછી બેઠો હતો. પાસે જ ઊભેલી નોકરાણીએ ઇજ્જતથી જણાવ્યું, આ સાહેબ, આ છોકરી બિચારી એકલી છે. તેનો પતિ આ દુનિયામાં નથી અને તેનો 2 વર્ષનો દીકરો પણ છે. હજુ 4 મહિના પહેલાં જ આવી છે. મોટા મેડમે દયા ખાઈને તેને કામ પર રાખી છે. તે એકદમ જ પોતાના દિલના ધબકારા તેજ મહેસૂસ કરવા લાગ્યો હતો અને પાછો ફરવા જ લાગ્યો હતો કે એક નાનો સરખો 2 વર્ષનો દોડતો બાળક આવ્યો અને તેની સાથે ટકરાયો અને નીચે પડી ગયો. તેણે અચાનક એ રડતા બાળકને ખોળામાં ઉઠાવી લીધો અને તેની ઊંડી આંખોમાં જોઈને તેનું દિલ હેરાન રહી ગયું હતું. એ બાળકની આંખો તેને કોઈકની યાદ અપાવવા લાગી હતી. તું જાણે છે, હું લાખો ભીડમાં પણ તારી આંખોથી તને ઓળખી લઈશ. પોતાના જ કહેલા શબ્દો તેના કાનમાં ગુંજ્યા. તે હજી હેરાનીમાં ડૂબેલો હતો જ્યારે એ બાળકની માં પોતાના દીકરાના રડવાના અવાજ સાંભળીને પરેશાન થતાં પાછી ફરી. અક્ષય, શું થયું બેટા? હું અક્ષયના રડવાના અવાજ સાંભળીને પરેશાનીથી જેવી પાછળ ફરી તો પથ્થરની થઈ ગઈ અને એ જ હાલ સામે ઊભેલા આયુષ ખન્નાનો પણ હતો. તે પણ મને જોઈને હેરાન રહી ગયો. સમય જાણે રોકાઈ ગયો હતો અને કિસ્મત ઊભી અમે બંને પાસે તાળીઓ પાડતા કહી રહી હતી કે લો, મેં વિખૂટા પડેલા લોકોને આમને સામને કરી દીધા છે અને અમે બંને જ અમારા વીતેલા કાલમાં જઈ ચૂક્યા હતા. નાના સાહેબ, તમને મેડમજી બોલાવી રહ્યા છે. હજી આયુષની હેરાની પૂરી પણ નહોતી થઈ કે નોકરાણીના અવાજ પર તે આજની દુનિયામાં પહોંચ્યો. કંઈક આવો જ હાલ સામે હેરાન ઊભેલી મારો પણ હતો. એક ક્ષણમાં જાણે વર્ષો વીતી ગયા હતા. હું જલ્દીથી મારા દીકરાને લઈને ત્યાંથી ભાગી અને જ્યાં સુધી આયુષ ખન્ના પોતાના હોશમાં આવ્યો તો હું તેની નજરોથી દૂર થઈ ચૂકી હતી. આ છોકરી આ ક્યાં રહે છે? તેણે પાછળ ફરીને પરેશાનીથી નોકરાણીને પૂછ્યું. તે જે પહેલાં આ બધું જોઈને ખૂબ ઉલઝનનો શિકાર હતી. અચાનક સર્વન્ટ ક્વાર્ટર તરફ ઇશારો કરીને કહેવા લાગી, પોતાના દીકરા સાથે ત્યાં રહે છે. મારી પાછળ જ
તે મારી તરફ ભાગ્યો. મેં અંદર જઈને દરવાજો બંધ કરી લીધો અને તે બહારથી દરવાજો ખખડાવવા લાગ્યો. તું આવી રીતે મારી પાસેથી પીછો નથી છોડાવી શકતી. તારે મારા સવાલોનો જવાબ આપવો પડશે. દરવાજો ખોલ. દરવાજા સાથે ટેક લગાવતા હું જમીન પર બેસતી ચાલી ગઈ. આંખોમાંથી આંસુ પાણીની જેમ વહેવા લાગ્યા. શું આ માણસ મને ફાલતુ વસ્તુ સમજતો હતો અને આજે મારી સામે ઊભો મારી પાસેથી જ સવાલ જવાબ કરી રહ્યો હતો? મારી વાત સાંભળ જાનવી, મેં તને ક્યાંય નહોતી શોધી. તું ક્યાં ચાલી ગઈ હતી? અહીં મારા ઘરે તું શું કરી રહી છે? કેવી છે? પ્લીઝ મારા સવાલોનો જવાબ આપ. દરવાજો ખોલ, નહીં તો હું દરવાજો તોડી નાખીશ. હું અંદરથી ચીસો પાડી હતી. ચાલ્યો જા અહીંથી. હું કોઈ તમાશો નથી કરવા માંગતી. આ પહેલાં કે કોઈ બીજી વાત કરતો નોકરાણી ફરીથી એ તરફ આવતી દેખાઈ. તે જાણતો હતો કે તે કહેવા આવી હશે, મેડમ તમને બોલાવી રહ્યા છે. જેમને પહેલાંથી જ ખબર મળી ચૂકી હતી કે આયુષ ખન્નાએ મને જોઈ લીધી છે અને મારા પાછળ મારા સર્વન્ટ ક્વાર્ટર સુધી પણ આવી ગયો છે. તેમણે ખૂબ નારાજગીથી આયુષ ખન્નાને જોયો. હા, હું શું સાંભળી રહી છું આયુષ? તું એક નોકરાણીના પાછળ તેના સર્વન્ટ ક્વાર્ટર સુધી ચાલ્યો ગયો? આ સ્ટેન્ડર્ડ છે તારું? અંદરથી તો તે પણ હચમચી ગઈ હતી કે કેટલી કોશિશ કરી હતી કે તે બંનેનો સામનો ન થાય. નહીં તો તે દિલ હારી જશે અને એ જ થયું. તો આયુષ તેમની પાસે બેસી ગયો. તમે બધું છોડો, મને એ જણાવો કે આ અહીં ક્યારથી છે અને કોણ છે? તેણે પોતાના વિશે તમને શું જણાવ્યું? મેડમ જણાવવા લાગી. 4 મહિના પહેલાંની વાત છે. ખૂબ તોફાની રાત હતી અને હું તારી નાનીના ઘરેથી પાછી આવી રહી હતી કે રસ્તામાં મને પોતાના બીમાર દીકરા સાથે દેખાય. તો મેં દયા ખાઈને તેને ગાડીમાં બેસાડી લીધી અને ત્યાંથી જ તેના હાલાતની ખબર પડી કે આ એકલી છે. તેનો પતિ મરી ચૂક્યો છે અને તેના દીકરા સિવાય આ દુનિયામાં તેનું કોઈ નથી અને આવી જ રીતે નાના મોટા કામ કરીને પોતાના દીકરાને પાળે છે. તો હું તેને મારી હવેલીમાં લઈ આવી કે અહીં રહે, કામ કરે અને સારી રીતે જિંદગી ગુજારે. જાનવી, તું આટલા મુશ્કેલ સમય અને હાલાતમાંથી પસાર થતી રહી, પણ તે મને જણાવવું પણ જરૂરી ન સમજ્યું. પછી તેને એકદમ પોતાના દીકરાનો ખ્યાલ આવ્યો. શું તે મારો દીકરો છે? દિલ તડપી ઉઠ્યું. તે મારો જ દીકરો હોઈ શકે છે અને કોનો હશે ભલા? તે પોતાના ખ્યાલોમાં ખોવાયેલો હતો કે મેડમે તેના હાથ પકડીને કહ્યું, તું જાણે છે ને થોડા દિવસોમાં તારા લગ્નની તારીખ નક્કી થવાની છે. તો સારું રહેશે કે તું તારું ધ્યાન માત્ર અને માત્ર તારી થનારી પત્ની પર રાખ. તેમણે કટાક્ષ કરતા કહ્યું, થોડા દિવસો સુધી તારા પિતા પણ આવી જશે. પછી અમે લગ્નની તારીખ નક્કી કરી લઈશું. આ સમયે તેનું દિમાગ માત્ર અને માત્ર મારામાં ગૂંચવાયેલું હતું. તે સાંભળી નહોતો રહ્યો કે મેડમ શું કહી રહી છે. બસ માથું હલાવતા ત્યાંથી નીકળી આવ્યો. જો તેને નોકરોનો ડર ન હોત તો તે એકવાર ફરી સર્વન્ટ ક્વાર્ટરમાં જતો અને જઈને દરવાજા પર દસ્તક આપતો. પણ દસ્તક તો મારા દિલ અને દિમાગ પર પણ થઈ રહી હતી. હું બિલકુલ પણ એ નહોતી જાણતી કે આયુષ ખન્ના આ હવેલીનો વારસદાર છે અને હવે જ્યારે મને બધું ખબર પડી ગયું હતું તો હું અહીં બિલકુલ પણ નહોતી રહી શકતી. એ માણસે મને તલાક આપી દીધી હતી, મને દગો આપ્યો હતો. હવે તે ક્યાં મોએ મારી પાસેથી સવાલ જવાબ કરી રહ્યો હતો. જલ્દીથી મેં મારા કેટલાક કપડાં મારા બેગમાં નાખ્યા અને મારા દીકરાનો હાથ પકડીને હવેલીના દરવાજા પર પહોંચી જવાની જ હતી કે આયુષ ખન્નાની નજર મારા ઉપર પડી ગઈ અને તે દોડતો આવ્યો અને મારા આગળ ચટ્ટાન બનીને ઊભો રહી ગયો. આ સમયે તેને આસપાસના લોકોની બિલકુલ પણ પરવા નહોતી. તું આવી રીતે નથી જઈ શકતી. તે મને દગો આપ્યો છે. મેં તને ક્યાં નહોતી શોધી જાનવી. મેં તેના ચહેરા પર જોરથી થપ્પડ મારી દીધી. તું આ વાત કહી પણ કેવી રીતે શકે છે કે તે મને શોધી? શું તું જાણે પણ છે કે તે મારી સાથે શું કર્યું? તે મારી જિંદગી બરબાદ કરી દીધી. ખોટું બોલીને ગામ આવ્યો કે તારા પિતાની તબિયત ખરાબ હતી. તું અહીં સગાઈ કરવા આવ્યો હતો અને તે હેરાન રહી ગયો. મને કેવી રીતે ખબર હતી કે તેની સગાઈ થઈ ગઈ છે? મેં મારી મરજીથી નથી કરી હતી. પિતાજીની જીદ હતી અને મજબૂરીમાં કરી હતી. હું હવે તેની કોઈ પણ વાતમાં નહોતી આવી શકતી. આ પહેલાં કે તે વધુ દલીલ કરે, ગેટ પર હોર્ન સંભળાયું અને એક મોટી ગાડી અંદર આવીને રોકાઈ. ત્યારે નોકરો દોડતા આવ્યા અને મને ખબર હતી કે આ આયુષ ખન્નાના પિતા છે અને હું તેમને પહેલીવાર જોઈ રહી હતી. આ 4 મહિનામાં મારો સામનો તેમની સાથે નહોતો થયો કારણ કે તે મોટા ભાગનો સમય ઘરની બહાર જ રહેતા હતા. તેમને જોઈને આયુષ દોડીને તેમની પાસે ગયો અને તેમને મળવા લાગ્યો. તે તેને પોતાની સાથે અંદર જ લઈને જવા લાગ્યા. જતાં જતાં તેણે ચોકીદારને માથાના ઈશારામાં ના પાડી દીધી કે તે મને બહાર ન જવા દે અને એવું જ થયું. તેના ગયા પછી હું ગેટ પાસે ગઈ તો ચોકીદારે મને ના પાડી દીધી. આયુષ ખન્ના, આખરે તું ઈચ્છે છે શું? હું તને આજ સુધી નથી સમજી શકી. તું મને છોડી ચૂક્યો છે તો હવે મારી જિંદગીનો તમાશો બનાવવાની શું જરૂર છે? હું રડવા લાગી હતી અને મારા રૂમમાં આવી ગઈ હતી. રાતનો સમય હતો અને જ્યારે ખટપટનો અવાજ મહેસૂસ થયો અને તેની સાથે જ દરવાજો ખુલ્યો અને કોઈ અંદર આવ્યું. આ પહેલાં કે હું ચીસો પાડું, કોઈએ મારા મોં પર હાથ રાખી દીધો. તે આયુષ ખન્ના હતો. તે ગુસ્સાથી બોલ્યો, તું મને છોડીને નથી જઈ શકતી. ઓછામાં ઓછું ત્યાં સુધી તો બિલકુલ નહીં જ્યાં સુધી તું મારા સવાલોનો જવાબ નથી આપી દેતી. તેના અંદાજમાં હતી
અક્ષય મારો જ દીકરો છે ને? તેના આવી રીતે પૂછવાથી હું ડરી ગઈ કે ક્યાંક હવે આ મારી પાસેથી મારો દીકરો ન છીનવી લે. મેં જલ્દીથી નાના ઈશારામાં માથું હલાવ્યું. નહીં, તારો દીકરો નથી, આ મારી કઝિનનો દીકરો છે. તે ખૂબ ગરીબ છે, તેને પાળી શકતી નથી, એટલે મેં તેને દત્તક લઈ લીધો. આયુષ ખન્નાને પૂરી રીતે શંકા હતી કે હું જૂઠું બોલી રહી છું, પણ તેની પાસે કોઈ સબૂત નહોતું. તેણે સૂતેલા અક્ષયને જોયો તો તેણે અચાનક નાના માસૂમ બાળકના ગાલ ચૂમી લીધા. આટલો પ્રેમ તો પિતાને પોતાના દીકરા પર જ આવી શકે છે, તેણે વિચાર્યું, અને ચૂપકેથી અક્ષયના માથા પરથી કેટલાક વાળ ઉતારી લીધા જેથી DNA કરી શકે, અને ત્યાંથી ચાલ્યો ગયો. તેના એક દિવસ પછી હું મેડમ પાસે ગઈ અને કહ્યું કે હું અહીંથી જવા માગું છું. આ વાત પર મેડમ ખૂબ ખુશ થઈ. એક તો તે પોતે એ જ કહેવા માંગી રહી હતી, પણ તેમનામાં હિંમત નહોતી. તેમણે જલ્દીથી મને કેટલાક પૈસા આપ્યા અને કહ્યું, તું જ્યાં જવા માંગે છે ચાલી જા, બલકે ડ્રાઈવર તને મૂકી આવશે. મેં આભાર માનતા ના પાડી દીધી. હું પોતે ચાલી જઈશ. મેડમનો હુકમ હતો તો ચોકીદારે મને જવા દીધી. હું શહેર જનારી બસમાં બેસી ગઈ અને એ શહેર ચાલી આવી જ્યાં મારી ઘણી યાદો જોડાયેલી હતી. આયુષ પણ શહેર આવ્યો હતો જેથી DNA નો રિપોર્ટ લઈ શકે, અને તેની શંકા સાચી હતી. અક્ષય તેનો જ દીકરો હતો. પાછા ફરવા માટે જેવી તેણે ગાડી વાળી તો રસ્તાના કિનારે એક બેન્ચ પર બેઠેલી મારા ઉપર તેની નજર પડી. મારા ખોળામાં અક્ષયનું માથું રાખેલું હતું અને તે સૂઈ રહ્યો હતો. તેણે ગાડી મારી પાસે આવીને રોકી દીધી અને ઉતરીને મને જબરજસ્તી ગાડીમાં બેસાડી. હું ચીસો પાડતી રહી, તમે શું કરી રહ્યા છો? હું એ હવેલીમાં પાછી નહીં જાઉં. તમારો મારી સાથે કોઈ રિશ્તો નથી. પણ તે મારું સાંભળ્યા વગર ગાડી ચલાવતો રહ્યો. હવેલી પહોંચીને તેણે ચોકીદારને સખ્તીથી કહ્યું હતું કે આજ પછી આ મારી ઇજાજત વગર ઘરની બહાર ન નીકળે. તે મારો હાથ પકડીને અંદર આવ્યો. જ્યારે મેડમ બહાર આવતી નજર આવી, તેમણે આ નજારો જોયો તો તેમને ખૂબ ગુસ્સો આવ્યો. તે કહેવા લાગી, તારા પિતા લગ્નની તારીખ નક્કી કરાવી આવ્યા છે, એટલે સારું રહેશે કે તું આ છોકરીનો પીછો છોડીને તારા લગ્નની તૈયારી કર. પણ હું હજી લગ્ન નથી કરવા માંગતો. તો શું તું આ છોકરી સાથે લગ્ન કરવા માંગે છે? એક એવી છોકરી સાથે જેનો પતિ મરી ચૂક્યો છે અને એક બાળકની મા છે. હવે સમય આવી ગયો હતો કે તે સચ્ચાઈ ખોલી દે. તે કોઈ બીજાની નહીં પણ મારી જ પત્ની છે, અને તે બાળક પણ મારો જ છે. તે તો જાણે ફાટી જ પડ્યો હતો. મેડમ અવિશ્વાસથી તેને જોવા લાગી અને 2 ડગલા પાછળ હટી ગઈ. આ તું શું કહી રહ્યો છે? પાગલ તો નથી થઈ ગયો? આ તો એકલી છે, આનો તો પતિ મરી ચૂક્યો છે, અને તું આ શું કહી રહ્યો છે? મને સમજાઈ નથી રહ્યું કે હું શું બોલું. તેમણે પોતાનું માથું હાથોમાં પકડી લીધું. આયુષ કહેવા લાગ્યો, આ એ જ છોકરી છે જેના વિશે મેં જણાવ્યું હતું કે હું યુનિવર્સિટીમાં તેને પસંદ કરું છું. પણ ત્યારે તમે મને કહ્યું હતું કે હાલ પૂરતું હું મારા પિતાની ઇજ્જત માટે આ સગાઈ કરી લઉં, પછી તમે મારા મરજીના લગ્ન કરાવવામાં મારી મદદ કરશો. તેણે તેમને જૂના સમયનું યાદ અપાવ્યું. તો તે કહેવા લાગી, હા, પણ પછી તો તે પોતે જ કહ્યું હતું કે છોકરી ખબર નહીં ક્યાં ચાલી ગઈ છે. પછી આ બાળક ક્યાંથી આવી ગયો? તે તારી પત્ની કેવી રીતે થઈ ગઈ? તો આયુષ ખન્નાએ શરમથી કહ્યું, જ્યારે તમે લોકોએ મારી જબરજસ્તી સગાઈ કરી હતી તેના ઘણા મહિનાઓ પહેલાં જ હું લગ્ન કરી ચૂક્યો હતો, પણ પિતાના ડરથી મેં ન જણાવ્યું. તે મારી પત્ની છે અને અક્ષય મારો દીકરો છે અને તમારો પૌત્ર છે. તમારે પિતાને લગ્નથી રોકવા પડશે. મેડમ પોતાના પતિથી ખૂબ ડરતી હતી, પણ અહીં સવાલ તેમના દીકરાના પ્રેમ અને જિંદગીનો હતો. તેમણે વાયદો કર્યો હતો કે તે કોશિશ કરશે. પણ તું જાણે છે કે તારા પિતાની દરેક વાત પથ્થરની લકીર હોય છે. તેમનામાં હિંમત નહોતી થઈ રહી. રાત્રે તેમણે પોતાના પતિ સાથે વાત કરવાની કોશિશ કરી અને કહ્યું કે મને લાગે છે આયુષ આ લગ્નથી ખુશ નથી. અમે તેની સગાઈ પણ જબરજસ્તી કરી છે, પણ હવે લગ્ન ન કરવા જોઈએ. તો તેમણે હાથ ઉઠાવીને તેમને વધુ કંઈક કહેવાથી રોકી દીધા. તું જાણે છે હું જે નિર્ણય કરી લઉં છું પછી તેનાથી પાછળ નથી હટતો. લગ્ન તો આયુષના એ જ છોકરી સાથે થશે જેની સાથે તેની સગાઈ થઈ છે, અને આ વાત તેને સમજાવી દે કે ઇનકાર કરવાનો કોઈ ઓપ્શન નથી. હું તમને બંનેને આ ઘરમાંથી કાઢીને ફેંકી દઈશ. મારી શું ભૂલ છે? તે રડતા રડતા પૂછવા લાગી. તો તે ગુસ્સાથી બોલ્યા, એટલે કે તું તેને સમજાવવાની જગ્યાએ તેનો સાથ આપી રહી છે. આવું ક્યારે પણ નહીં થાય. સવારે આયુષે ખૂબ આશાથી પોતાની માતા તરફ જોયું હતું, પણ તેમણે નાના ઈશારામાં માથું હલાવી દીધું કે હવે કંઈ ન થઈ શકે. હું આ બધાથી બેખબર બસ આવનારા કાલ વિશે વિચારી રહી હતી. હું ક્યારે પણ આયુષ સાથે નહોતી રહી શકતી. નોકરોની કારણે મને ખબર પડી હતી કે આયુષ ખન્ના 1 અઠવાડિયામાં લગ્ન થઈ જશે. તો ખબર નહીં મને કેમ દર્દ મહેસૂસ થઈ રહ્યું હતું. તે ચોરોની જેમ રાત્રે મારા રૂમમાં આવી ગયો. તારો સામાન બાંધ, હું તને અને અક્ષયને લઈને અહીંથી જઈ રહ્યો છું, મારા લગ્ન છોડીને. તે ધીમા અંદાજમાં બોલ્યો અને 2 ડગલા આગળ વધ્યો. હા, મારા લગ્ન છોડીને. મને આ લગ્નમાં કોઈ રસ નથી. મને રસ છે તો તારામાં અને અક્ષયમાં. તે હાથ લંબાવીને મને જોઈને બોલ્યો,
અને કેટલો બેવકૂફ બનાવવાની કોશિશ કરીશ મને. એ તું હતો જે ખોટું બોલીને પોતાના ગામ આવ્યો. એ તું હતો જેણે પોતાની સગાઈ છુપાવી, અને એ તું હતો જેણે મને તલાકના પેપર મોકલ્યા. એ તું હતો જેણે મેસેજ કરીને મને કહ્યું કે જ્યારે હું પાછો આવીશ તો તું મારા એપાર્ટમેન્ટમાં નજર ન આવતી. આટલું બધું કર્યા પછી પણ તારામાં આટલી હિંમત છે કે મારી સામે ઊભો રહી શકે અને મારી પાસેથી સવાલ જવાબ કરી શકે? હું કામતા કામતા બોલી. ગુસ્સાના માર્યા મારું લોહી ઉકળી રહ્યું હતું અને આયુષ હેરાન ઊભો રહી ગયો હતો. આ તું શું કહી રહી છે? તે ઉલઝનથી બોલ્યો. હા, ઠીક છે કે મેં તારી પાસેથી મારી સગાઈવાળી વાત છુપાવી, એ પણ માત્ર એ કારણ કે જ્યારે હું પોતે અહીં આવ્યો તો મને ખબર નહોતી કે આ બધું સગાઈ કરવા માટે કરવામાં આવ્યું છે. પણ આ સિવાય ન તો મેં તને કોઈ તલાકના પેપર મોકલ્યા અને ન જ મારા નંબરથી તને કોઈ મેસેજ કરવામાં આવ્યો હતો. બલકે જે દિવસે હું ગામ આવ્યો તે જ દિવસે આવતાની સાથે જ રસ્તામાં ગન પોઈન્ટ પર મારી પાસેથી મારો મોબાઈલ અને વોલેટ છીનવી લેવામાં આવ્યું હતું. એટલે હું તને કોઈ પણ ખબર ન આપી શક્યો. મેં એ જ વિચાર્યું હતું કે ચાલ બીજા દિવસે નવો મોબાઈલ લઈ લઈશ, પણ પિતાજીની ખરાબ તબિયતના ચક્કરમાં હું 2 દિવસ સુધી મોબાઈલ ન લઈ શક્યો. અને પછી તેમણે હોસ્પિટલથી ઘરે આવવાની માત્ર આ જ શરત રાખી દીધી હતી કે હું સગાઈ કરી લઉં. તે સમયે મારા ખાનદાનની ઇજ્જત બચાવવા માટે મારે એ સગાઈ કરવી પડી. પણ મેં ક્યારે પણ નહોતું વિચાર્યું કે હું આ સગાઈને લગ્ન સુધી લઈ જઈશ. જ્યારે હું શહેર પાછો આવ્યો તો તું ક્યાંય પણ નહોતી. તારો નંબર પણ બંધ આવતો હતો અને બધાએ એ જ કહ્યું કે તું મારી સગાઈની ખબર સાંભળીને ક્યાંય ચાલી ગઈ છે. મેં તને ક્યાં નહોતી શોધી અને મને તોય એ પણ ખબર નહોતી કે તું પ્રેગ્નેન્ટ છે. તારે આટલી મોટી ખબર મારી પાસેથી છુપાવવાની નહોતી જોઈતી. તેને ફરિયાદભર્યા અંદાજમાં કહ્યું અને થાકીને બેસી ગયો. તેને સમજાઈ નહોતું રહ્યું કે તેનો ફોન તો ચોરાઈ ગયો હતો. પછી તેના નંબરથી મને મેસેજ અને સગાઈના ફોટા અને ટેક્સ્ટ મેસેજ કેવી રીતે ચાલી ગયા? કંઈક તો ગડબડ જરૂર હતી અને કોઈ એવી ઊંડી ચાલ ચાલી હતી જેનો તેને અંદાજો નહોતો. અને હવે તેને ખબર કરીને જ રહેવું હતું. જાઓ આયુષ ખન્ના, ચાલ્યા જાઓ અહીંથી. તમને ન પ્રેમ નિભાવતા આવડે છે અને ન જ લગ્ન. હું મારો ચહેરો વાળતા બોલી. હું તેને જોવા પણ નહોતી માંગતી હતી. હું જાણું છું કે તમે તમારા પિતાની વિરુદ્ધ નથી જઈ શકતા અને ન જ મને કોઈની સામે તમારી પત્નીના રૂપમાં અપનાવી શકો છો. તો પછી આ બધાનો કોઈ ફાયદો નથી. તમે લગ્ન કરો અને તમારા રસ્તે જાઓ. હું અહીંથી મારા દીકરા સાથે ક્યાંક દૂર ચાલી જઈશ. અમે બંને એકબીજા માટે પૂરતા છીએ. તે અફસોસ સાથે સર્વન્ટ ક્વાર્ટરથી બહાર નીકળ્યો, પણ તે નહોતો જાણતો કે કોઈ છે જે તેના પર નજર રાખી રહ્યું છે અને તેને જોઈ રહ્યું છે. બીજા દિવસે સવારે જ આયુષના પિતા અને તેને પોતાની સાથે જમીનો પર લઈને ચાલ્યા ગયા અને ત્યાંથી કેટલાક જરૂરી કામના સિલસિલાઓમાં શહેર ગયા અને પછી રાતના 12 વાગ્યે તેમની વાપસી થઈ હતી. તેનું દિલ તો ચાહી રહ્યું હતું કે આ સમયે જઈને મને અને અક્ષયને જુએ, પણ સમય ઠીક નહોતો. એટલે તે કંટ્રોલ કરતો રૂમમાં જ સૂઈ ગયો કે સવાર થતાં જ તેમને જોઈ લઈશ. બીજા દિવસે સવારે જ્યારે તે સર્વન્ટ ક્વાર્ટરમાં ગયો તો દરવાજો ખુલ્લો હતો. તે અંદર ગયો તો રૂમમાં હું ન હતી અને ન જ અક્ષય, અને અમારો સામાન પણ ગાયબ હતો. ટેબલ પર એક પેજ રાખેલું હતું જેના પર લખેલું હતું કે હું તમને છોડીને હંમેશા માટે જઈ રહી છું. મને શોધવાની કોશિશ ન કરતા. તો આખરે તે તારી જીદ પૂરી કરી જ લીધી. તારા જેવી જીદી છોકરી મેં દુનિયામાં ક્યાંય પણ નથી જોઈ. જાનવી તે બેબસ થઈને પોતાની માતાના ખોળામાં આવીને માથું રાખીને સૂઈ ગયો. એક તેજ તો હતી જે તેને ખાસ સમજતી હતી, નહીં તો તે કોઈને કંઈ પણ કહેવા લાયક નહોતો. 5 દિવસ પસાર થતા ખબર પણ ન પડી અને લગ્નનો દિવસ આવી પહોંચ્યો હતો. હવેલીને એકવાર ફરીથી તેવી જ રીતે સજાવવામાં આવ્યું જેમ તેના આવવા પર સજાવવામાં આવ્યું હતું. તે ચૂપચાપ બધું કરી જઈ રહ્યો હતો જે તેના ઘરવાળા કહી રહ્યા હતા. જાન ગઈ અને કન્યા પક્ષવાળાઓએ જ શુદ્ધ શાનદાર વેલકમ કર્યું. પણ લગ્ન માટે વારંવાર કહેવા છતાં પણ આયુષ બેસી નહોતો રહ્યો. તો લોકોમાં વાતો થવા લાગી અને આયુષના પિતાએ ગુસ્સાથી તેની તરફ જોતા કહ્યું કે લગ્ન કર. તેણે પોતાના ગળામાંથી હાર ઉતારીને એક તરફ રાખ્યો અને મોટા અવાજમાં કહ્યું, પણ લગ્ન તો હું પહેલા જ કરી ચૂક્યો છું. તમે દુલ્હનને પૂછી લો કે શું તે મારી બીજી પત્ની બનશે? બધાના હોશ ઉડી ગયા કે વર શું કહી રહ્યો છે. અને પિતાની હાલત ગુસ્સાના માર્યા એવી થઈ ગઈ હતી કે તે કાંપવા લાગ્યા. તેમણે તેને થપ્પડ મારી દીધી. તું શું કહી રહ્યો છે? તને ખબર પણ છે આ કોઈ મજાકનો સમય છે? તે થપ્પડ ખાઈને મુસ્કુરાવા લાગ્યો અને દુલ્હનને જોતા કહેવા લાગ્યો કે મારો ઈરાદો બિલકુલ પણ તને બેઇજ્જત કરવાનો નથી, પણ હું તમારી પાસેથી કોઈ વાત છુપાવવા નથી માંગતો. હું પહેલાથી જ પરિણીત છું અને મારો એક 2 વર્ષનો દીકરો પણ છે. આયુષના પિતાની હાલત જોવા જેવી હતી. તે બોલ્યા, એ ગરીબ છોકરી જે વારંવાર તને છોડીને ભાગી જાય છે તેની વાત કરી રહ્યો છે તું?
તું શું સમજે છે કે મને નથી ખબર તારી જિંદગીમાં ક્યારે શું ચાલી રહ્યું છે? મને તારા વિશે બધું ખબર છે. તે હસી પડ્યો હતો. આજ તો મારી પાસેથી ભૂલ થઈ કે મેં વિચારી લીધું કે તમને કંઈ ખબર નથી, જ્યારે તમે તો શરૂઆતથી જ બધું જાણતા હતા. તમે એક ખેલાડી હતા જે પડદાની પાછળથી રમત રમી રહ્યો હતો. આ તો હું જ બેવકૂફ હતો જે સમજી ન શક્યો. ટીનાએ ફોન કરીને તમને મારા લગ્ન વિશે જણાવ્યું અને પછી તમે તમારી રમતની શરૂઆત કરી. તમે તમારી બીમારીનું નાટક કરીને મને જબરજસ્તી સગાઈ માટે મજબૂર કર્યો અને એક ગાડી તમારી હતી જેણે મારો ફોન ગન પોઈન્ટ પર લોટ્યો. એ તમે જ હતા જેણે મારા મોબાઈલથી જાહ્નવીને મેસેજ કર્યો અને એ પણ તમે જ હતા જેણે મારી તરફથી તેને તલાકના પેપર મોકલાવ્યા. ઘણી મોડું થયું પણ આખરે મને સમજાઈ ગયું કે બધું કરનારા તમે જ હતા. તે ચોંકી ગયા. તેને આ કેવી રીતે ખબર પડી ગઈ હતી કે બધાની પાછળ તે છે? તમે એ વિચારી રહ્યા હશો કે મને આ બધું કેવી રીતે ખબર પડી? તો હું પણ તમારો જ દીકરો છું. જો તમે મારા ઉપર નજર રાખી શકો છો તો હું પણ તમારા દરેક રહસ્યના મૂળ સુધી પહોંચી શકું છું. તેમણે વાતને સંભાળવાની કોશિશ કરતા છેલ્લો દાવ રમ્યો. ચાલ, માની લીધું કે આ બધાની પાછળ હું જ હતો, પણ આ વખતે તો તે તને પોતાની મરજીથી છોડીને ગઈ છે ને? તમને શું લાગ્યું પિતાજી? તમે મને આખો દિવસ તમારી સાથે વ્યસ્ત રાખશો અને મારી પીઠ પાછળ મારી પત્ની અને બાળકને ગાયબ કરાવી દેશો અને મને ખબર પણ નહીં પડે? તેને મોટા અવાજમાં દરવાજા તરફ જોતા પોતાના માણસને ઈશારો કર્યો જે મને અને અક્ષયને લઈને અંદર આવ્યો. તેમનો રંગ ઉડી ગયો હતો. બીજી બાજી પલટાઈ ગઈ હતી અને જીતના આટલા નજીક આવીને તે હારી ગયા હતા. જો તે આ છોકરીને તારી જિંદગીમાં સામેલ કરી તો તને મારી જાગીરથી બેદખલ કરી દેવામાં આવશે. તેમણે પોતાનો છેલ્લો પત્તો વાપર્યો હતો પણ તે આજે પણ કંઈ સાંભળવાના મૂડમાં નહોતો. હું જાણતો હતો કે તમે આજ કહેશો તેની પાસે છેલ્લો હલ આજ બચે છે તો કરી દો તમે બેદખલ. મને કોઈ ફરક નથી પડતો. મારી પાસે તો મારો વારસદાર છે, મારો દીકરો. તમે એ વિચારો કે તમારી પાસે મારા ગયા પછી કોણ હશે? તમે કોને તમારો વારસદાર કહેશો? તમારી પાસે કોઈ નહીં હોય કારણ કે હું મારી માતાને પણ સાથે લઈને જઈશ. આખી જિંદગી તમે તેમને ગુસ્સો બતાવવા સિવાય શું કર્યું છે? આયુષ તેમને બિલકુલ પણ નહોતો જણાવી શકતો કે તેમની બધી અસલિયત તેને તેની માતાએ જ જણાવી દીધી હતી. અને આ પણ સારું હતું કે ખબર પડી ગઈ હતી કે અક્ષય અને હું ક્યાં હતા. દીપાલી મેડમે તેના માથા પર પ્રેમ કરતા નાના ઈશારામાં માથું હલાવ્યું. હું નહીં જાઉં, તું જા. તારી પત્ની અને બાળક સાથે આ નવી જિંદગીની શરૂઆત કર. તારા બાપનો ઘમંડ તૂટશે તો તે તને લેવા જરૂર આવશે. દરેક દુઃખથી દિલને આઝાદ કરીને જા. અને આયુષ મને અને અક્ષયને લઈને ત્યાંથી ચાલ્યો આવ્યો જ્યાંથી આ બધું શરૂ થયું હતું. અમારા વચ્ચે લડાઈઓ આવી, જુદાઈ આવી, પણ જીત આખરે પ્રેમની થઈ. તે મને અને અક્ષયને છાતીએ લગાવતા વિચારી રહ્યો હતો, હવે બસ મારા હોવા છતાં મારી પત્ની અને બાળક ફરી એક આંચ પણ નહીં આવે. મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે.